નમસ્કાર, મારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર, આપની સાથે હું મંજુલા. અત્યારે આપણે ફોનને એક મહાન સાધન તરીકે ગણી રહ્યા છીએ. ફોનને કેટલાય લોકોના કેટલાય કામો સરળ બનાવ્યા છે અને કેટલાય લોકો ફોન દ્વારા પોતાની આજીવિકા મેળવી રહ્યા છે. ત્યારે કચ્છ જિલ્લાના લખપતમાંથી એક એવો કિસ્સો આવ્યો કે જે આપણને મચાવી દે. એક બાળક હતું, તેના ખિસ્સામાં સ્માર્ટફોન હતો. તે સ્માર્ટફોનનો બ્લાસ્ટ થયો તે કારણે તેને એવી કોઈ ઈજા પણ નથી થઈ, માત્ર સામાન્ય ઈજા થઈ છે. પરંતુ આશ્ચર્યજનક વાત તો એ છે કે જ્યારે ફોનને તેના ખિસ્સામાંથી બહાર કાઢી લેવા આવ્યો ત્યાર પછી તેમાં 2 બ્લાસ્ટ થયા અને જ્યારે તેનું કારણ પૂછવામાં આવ્યું તો જાણવા મળ્યું કે તે શોર્ટ સર્કિટના કારણે ફાટ્યો હતો. આવા અનેક કિસ્સાઓ આપણી સમક્ષ આવે છે, જેવી રીતે કે બાળકના હાથમાં ફોન ફાટ્યો, બાળકના ખિસ્સામાં ફોન ફાટ્યો. વારંવાર આવા કિસ્સાઓ આપણે બધા જોઈ રહ્યા છીએ અને બધા કિસ્સાઓ એક વાલીઓને ચિંતામાં નાખી દે તેવા કિસ્સાઓ છે. વાલીઓએ પણ સાવચેત રહેવું જોઈએ કે બાળકને માત્ર શિક્ષણ પૂરતો જ ફોન દેવો જોઈએ. ઘણા વાલીઓ એવા હોય છે કે તેઓ માત્ર કહેતા હોય છે કે બાળકોને માત્ર શિક્ષણ પૂરતો જ ફોન દેવો જોઈએ, પરંતુ તેઓ કરતા નથી. 10% જ લોકો એવા છે કે જેઓ બાળકોને ખૂબ જ શિક્ષણ પૂરતો ફોન આપે છે અને ખૂબ જ ઓછો ફોન આપે છે. આપણે વારંવારથી જોઈ ચૂક્યા છીએ કે બાળકોને શિક્ષણ માટે ફોન જોઈએ છે. હા, એ વાત પણ સાચી છે કે અમુક લોકો કહેતા હોય છે કે બાળકને અમે શિક્ષણ માટે ફોન આપીએ છીએ. અને હા, બાળકોને શિક્ષણ માટે ફોન આપવો ખૂબ જ અગત્યનું છે, કારણ કે બાળકો ફોન દ્વારા અનેક શિક્ષણ પ્રાપ્ત કરે છે અને પરીક્ષાઓ પાસ કરે છે. અને અત્યારે ઓનલાઈન શિક્ષણ ખૂબ જ અગત્યનું છે, જેના દ્વારા બાળકો પોતાના ભવિષ્યને ઉજ્જવળ બનાવવામાં સફળ બની શકે છે. અત્યારે એવી કેટલી એપ્લિકેશનો છે જે શિક્ષણ માટેની છે, એજ્યુકેશન માટેની છે, જેવી રીતે કે ડ્યુઓલિંગો, રીડેલોંગ, આ સિવાયની શાળા મિત્ર અને જીશાલા ખૂબ જ અગત્યની એપ્લિકેશનો છે. અને બીજી પણ એપ્લિકેશનો છે જેમાં બાળકો પોતાના શિક્ષણના પાઠો ભણે છે અને જે પાઠ આવે છે તે ગણિત અને બીજા અન્ય વિષયોને પાકા કરે છે. આપણે જોઈએ છીએ કે અત્યારે બાળકોને કેટલું ઓનલાઈન શિક્ષણ આવે છે. હા, અત્યારે આપણે જોઈએ છીએ કે બાળકોને કે અત્યારે તેમના ભણતરમાં કેટલી વિપરીત અસર પડી રહી છે. તેનું મુખ્ય કારણ છે કે ફોન. કારણ કે બાળકો અત્યારે વધારે પડતો ફોન જોવે છે. તેઓ રીલ જુએ છે, ફેસબુક જુએ છે, ગેમ્સ રમે છે અને તેઓ એકબીજા મિત્રો સાથે વાતો કરે છે ને તેના કારણે તેમના મગજમાં અને આંખોને ખૂબ જ નુકસાન થઈ રહ્યું છે તથા તેમની ધ્યાન અને એકાગ્રતા પણ ઘટી રહી છે. જે બાળક ભણતું હોય તેના માટે ફોન મહાન અને ભયાનક રાક્ષસ ગણી શકાય છે. તે એટલું અતિ ભયાનક નુકસાન કરે છે કે તમે વાત ન પૂછો તેટલું. જો આપણે વધારે વારંવાર સ્ક્રીન પર જોઈ રાખીએ અને ઘણા સમય સુધી આપણે સ્ક્રીન પર જોવાના કારણે આપણી આંખોને ખૂબ જ નુકસાન પહોંચે છે. તો વાત કરીએ મગજ અને એકાગ્રતા તથા ધ્યાનની, તો ધ્યાન અને એકાગ્રતા એમાં ફોનમાં આવતી વારંવાર નોટિફિકેશનના કારણે બાળકના મગજને નુકસાન થાય છે. તેમની ધ્યાન અને એકાગ્રતા પણ ખૂબ ઓછી થઈ જાય છે. અને ભણતર માટે આપણે બધા જાણીએ છીએ કે ધ્યાન અને એકાગ્રતા કેટલા અગત્યની છે. માટે વાલીઓએ બાળકોને ખૂબ જ ઓછો ફોન આપવો જોઈએ અને તેમને જેટલું શિક્ષણ પૂરતો ફોન જોતો હોય તેટલો ફોન આપવો જોઈએ. ફોન જેટલો ફોનને જો આપણે જરૂરી રીતે ઉપયોગ કરીએ તો તે ફોન આપણા માટે એક શક્તિશાળી અને મહાન સાધન છે, પરંતુ જો તેને આપણે સરખી રીતે ઉપયોગ ન કરીએ તો તે આપણા માટે એક ખૂબ જ મહાન રાક્ષસ ગણી શકાય છે. તે માટે આપણે બાળકોને ફોન ખૂબ ઓછો આપવો જોઈએ ને બાળકોને જરૂરિયાત પૂરતો ઉપયોગ કરાવડાવવો જોઈએ. અને વાલીઓએ આ વાતથી ચેતવાની ખૂબ જ જરૂર છે. આ વિડીયો વિશે તમારું શું કહેવું છે? કમેન્ટ્સ પર જરૂરથી જણાવજો અને સાથે જ મારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.